હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું. તો મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિષય વિજ્ઞાનની અંદર આપણો છઠ્ઠો પાઠ પેશીઓ એની અંદર આપણે આગળ જોવાના છે. તો મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે અધિચ્છદીય પેશી, બરોબર, એ આપણે જોઈ હતી. હવે એના પછી આપણે અત્યારે આગળ ભણવાની છે સંયોજક પેશી. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ. સંયોજક પેશી. તો જો નામની અંદર જ આપણને દેખાય સંયોજક. સંયોજક મીન્સ જોડવું. સંયોજક મીન્સ શું? જોડવું. તો આ પેશી મતલબ કોષોનો સમૂહ. તો આ એવો કોષોનો સમૂહ હશે કે જે શું કરતો હશે, એક અંગને બીજા અંગ સાથે, એક પેશીને બીજા પેશી સાથે જોડતો હશે, બરાબર. ત્યારે આપણે શું કહીશું? સંયોજક પેશી તરીકે આપણે એને ઓળખીશું. રેડી? ઓકે. તો સંયોજક પેશીના પ્રકાર પડે છે, બરાબર. સંયોજક પેશીના શું પડે છે? પ્રકાર પડે છે. પણ એના પહેલાં આપણે સંયોજક પેશીના થોડુંક બંધારણ વિશે સમજી લઈએ કે સંયોજક પેશી હોય કેવી. સોરી. તો જો લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે ગમે એ પેશી, આપણે બીજી લાસ્ટ ટાઈમ આપણે પેશી જોઈ હતી, એ પેશીની અંદર કેવું હોય કે કોષો હોય, એ કોષો ભેગા થઈ અને આવી રીતે શું બનાવે? એક પેશી બનાવતી, બરાબર. અધિચ્છદીય કોષો આપણે જોયા હતા કે ભેગા થઈને શું બનાવે? આખી પેશી બનાવે. પણ આની અંદર કેવું થશે? આ સંયોજક પેશીની અંદર હશે તો કોષોના સમૂહ, પણ એ કોષોના સમૂહ વચ્ચે શું હશે? અવકાશ હશે, પૂરતો એટલો અવકાશ હશે, બરાબર. અને એ કોષોના સમૂહ એક જગ્યાની અંદર હશે, એક જગ્યાની અંદર ખૂંપેલા હશે. એ જગ્યાને કહેવાય આધારક દ્રવ્ય. જેમ માણસને રહેવા માટે શું જોઈએ? એક ઘર જોઈએ. એમ આ સંયોજક પેશી હોય, એના કોષો હશે, એ કોષોને રહેવા માટે એક પ્રકારનું દ્રવ્ય જોઈએ, જેને કહેવાય આધારક દ્રવ્ય. શું કહેવાય? હું શું કહું? એમ કહું કે સંયોજક પેશીના જે કોષો હોય, પેશી મતલબ કોષનો સમૂહ, એના જે કોષો હોય એને જે છે એને રહેવા માટે શું એને જરૂરી છે? એ શેમની અંદર ખૂંપેલા હોય તો કે મેટ્રિક્સ કહીએ, અથવા આધારક દ્રવ્ય. રાઈટ? તો આવી રીતે હશે એનું. આધારક દ્રવ્ય. આ આધારક દ્રવ્યની અંદર આ કોષો ખૂંપેલા હશે. એક કોષ આટલે, એક કોષ આટલે, એક કોષ આટલે, એમની વચ્ચે પૂરતું એટલું અંતર હશે. અંતર. અને આ જે દેખાય બ્લેક એ શું છે? આધારક દ્રવ્ય. આધાર દ્રવ્ય કહે છે. આધાર દ્રવ્ય, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ તો મેટ્રિક્સ. બરાબર. એને શું કહેવાય? મેટ્રિક્સ કહેવાય. ઇંગ્લિશમાં મેટ્રિક્સ કહેવાય, ગુજરાતીમાં શું કહેવાય? એને આધાર દ્રવ્ય કહેવાય. રાઈટ? તો એની અંદર શું હોય? ખૂંપેલા શું હોય છે? જેમ આપણે જેમ ડબોળ દઈએ, કોઈ ઘન વસ્તુની અંદર કોઈ વસ્તુ ડબોળ દઈએ, એવી રીતે ખૂંપેલા હોય, બરાબર. તો આ મેં એનું બંધારણ થયું સંયોજક પેશી. હે તો કોષોનો સમૂહ, એટલે શું કહેશું? આપણે એને પેશી કહીશું. રેડી? ઓકે. ચલો, તો હવે સંયોજક પેશીના આપણે પ્રકાર જોઈ લઈએ. તેના પ્રકાર છે: એક રુધિર, 2 અસ્થિ, 3 કાસ્થિ, 5મો પ્રકાર છે એનો અસ્થિ કાસ્થિ, અસ્થિબંધ. પછી 5મો પ્રકાર છે સ્નાયુબંધ. એ 6થો પ્રકાર છે તંતુ ઘટક. અને એના પછી છે મેદપૂર્ણ. તંતુ ઘટક અને મેદપૂર્ણ. તો આ શું થઈ ગયા? આપણે સંયોજક પેશીના કેટલા? 7 પ્રકાર, બરાબર. રુધિર, અસ્થિ, કાસ્થિ, અસ્થિબંધ, સ્નાયુબંધ, તંતુ ઘટક અને મેદપૂર્ણ. તો ચલો એક પછી એક આપણે એના જે પ્રકાર છે જોઈએ. તો પહેલાં જોઈએ આપણે રુધિર, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બ્લડ જેને આપણે કહીએ. રેડી? ચલો. રુધિર, જેને આપણે કહીએ લોહી, જેમાં આપણને જો લાલ અક્ષરથી લખ્યું, જેમાં આપણે લોહી નીકળે તો શું થાય? ધારો કે કોઈ જગ્યાએ વાગ્યું તો તરત શું નીકળે? લોહી નીકળે. તો લોહીને આપણે શું કહીએ? આપણે વિજ્ઞાનની ભાષામાં કહીએ રુધિર.
તો રુધિરની વાત કરીએ તો રુધિર શું એક સંયોજક પેશી, આપણને આટલા દિવસથી ખબર નથી કે રુધિર શું, આપણે તો એમ થાય લોહી નીકળે શું હોય, બરાબર, પણ આ શું છે, એક સંયોજક પેશી છે, બરાબર, એની અંદર કોષોનો સમૂહ આવેલો છે. તો રુધિર શું છે, તો કે રુધિર સંયોજક પેશી છે, પણ કેવી સંયોજક પેશી, પ્રવાહી છે, પ્રવાહી સ્વરૂપે જુઓ, પાણી જેવી દેખાય આપણે. રુધિર પ્રવાહી સંયોજક પેશી છે, સંયોજક પેશી છે. રેડી, કેવી પ્રવાહી સંયોજક પેશી છે. હવે જો રુધિરની અંદર બે વસ્તુ હોય, રુધિરની અંદર બે વસ્તુ હોય, જેમાં આપણે જોઈએ કે સંયોજક પેશીની અંદર બે વસ્તુ હોય કે એના કોષો છે શેની અંદર હોય, આધાર દ્રવ્ય હોય, દરેક સંયોજક પેશી હશે એનું પોતાનું એક આધાર દ્રવ્ય હશે અને આધાર દ્રવ્યની અંદર એના કોષો આવેલા હશે, બરાબર, એવી રીતે હશે. તો આ જે રુધિર હોય, રુધિર એના મુખ્ય બે ઘટકોનું બનેલું હોય છે. આપણે જોઈએ એક રુધિર રસ, રુધિર રસ, અને બીજું હોય રુધિર કોષો, બીજું હોય રુધિર કોષો. આ જે રુધિર રસ હોય એનું શું હોય, આધાર દ્રવ્ય, જેની અંદર આ કોષો છે એ ખૂંપેલા હોય, બંને ભેગા થઈને આખી એક પેશી બનાવે, જેને કહીએ આપણે રુધિર, જેને આપણે શું કહીએ, રુધિર. તો રુધિર રસ છે શું છે, એનું આધાર દ્રવ્ય છે. બીજું તમે એનું કેવું હોય તો કહી શકો મેટ્રિક્સ કહી શકો. શું છે, રુધિરનું આધાર દ્રવ્ય શું છે, રુધિર રસ છે. ઓકે, તો વાત કરીએ રુધિર રસ. રુધિર રસની અંદર હોય શું, રુધિર રસ આપણે બે વસ્તુ, બે ભાગની અંદર સંયોજક પેશી, એ બે ભાગની અંદર બનેલી હોય. તો એક રુધિર રસ અને રુધિર કોષ, રુધિર બે વસ્તુની બનેલી હોય, રુધિરનું બનેલું હોય, રુધિર રસનું બનેલું હોય, રુધિર કોષનું બનેલું હોય. રાઈટ. તો એ રુધિર રસની અંદર હોય શું, તો રુધિર રસની અંદર હોય, 1 સેકન્ડ, હા ચલો, તો રુધિર રસની અંદર હોય પ્રોટીન, અંતઃસ્ત્રાવો, બરાબર, આ બધી વસ્તુ શું હોય છે, રુધિર રસની અંદર હોય છે. પ્રોટીન હોય, અંતઃસ્ત્રાવો હોય, બરાબર, વગેરે વસ્તુ એની અંદર આપણે શું, અંતઃસ્ત્રાવ લગાવો ને, રાઈટ. તો વગેરે વસ્તુઓ એની અંદર જોવા મળે છે રુધિર રસની અંદર. હવે રુધિર કોષોની અંદર વાત કરીએ, સોરી, હવે રુધિર કોષોની વાત કરીએ તો રુધિર કોષો 3 પ્રકારના હોય. એક રક્તકણ, જેને કહેવાય આરબીસી, આરસીબી ની ટીમ થઈ જાય છે, ક્રિકેટ ટીમ. રક્તકણ, શ્વેતકણ અને ત્રીજા નંબરનું જેને કહેવાય ડબ્લ્યુબીસી. રક્તકણ, શ્વેતકણ અને હરિતકણ, ના, રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. ત્રાકકણને આપણે કહીશું બીજું રુધિર કણિકા, જેને શું કહીશું, રુધિર કણિકા. તો રુધિર કોષોની અંદર રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ, આ 3 વસ્તુ આવે, અને રુધિર રસની અંદર પ્રોટીન અને અંતઃસ્ત્રાવ, બરાબર, આ વસ્તુ આવે. ઓકે, તો વાત કરીએ રક્તકણની આપણે. તો રક્તકણ છે આપણે શું, લાલ રંગ માટે જવાબદાર છે. તમે લોહીનો જે લાલ રંગ શા કારણે દેખાય, જો લોહીમાંથી અમે રક્તકોષો કાઢી નાખો, બરાબર, રક્તકણ એ શું, કોષ છે, બરાબર, એ તમે જો કાઢી નાખો લોહીમાંથી તો લોહીનો રંગ લાલ નહીં, પીળાશ પડતો રંગ થઈ જાય, બરાબર. તો લાલ રંગ શેના કારણે છે, રક્તકણના કારણે છે. શ્વેતકણ શું કરે છે, આપણને રોગ પ્રતિકારક ક્ષમતા આપે છે, આપણે લડી શકીએ છીએ સૂક્ષ્મજીવો સામે, એ શ્વેતકણ છે. ત્રાકકણ એ રુધિર કણિકા, એનું પણ મહત્વ છે. જો એ વધી જાય તો પણ આપણે રોગ થાય, ઘટી જાય તો પણ રોગ થાય. રેડી. તો આ થઈ ગયું આપણે રુધિરની વાત. રુધિરનું મેટ્રિક્સ શેનું બનેલું હોય છે, તો કે પ્રોટીન અને અંતઃસ્ત્રાવ એની અંદર જોવા મળે છે. બનેલું નહીં હોતું એનો, પણ એની અંદર જોવા મળે છે. બીજું, રુધિરના કોષો 3 પ્રકારના હોય, રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ. રક્તકણનું મેઇન કામ શું, રક્તકણ તો કે રક્તકણમાં હિમોગ્લોબિન હોય છે, બરાબર, જે લાલ રંગ માટે જવાબદાર હોય છે. શ્વેતકણ રોગ પ્રતિકાર માટે જવાબદાર છે. ત્રાકકણ જે આપણે લોહી ગંઠાવા માટે પણ જવાબદાર હોય છે, એવું કહી શકીએ, બરાબર, રુધિર કણિકા. તો આ થઈ ગયું આપણે રુધિર, પહેલી સંયોજક પેશી. બીજા નંબરની સંયોજક પેશી આપણે જોઈએ, अच्छा ठीक है रुधिरનું આપણે કામ ભૂલી ગયા રુધિરનું કામ શું 1 સેકન્ડ વસ્તુ રહી હતી રુધિરનું કાર્ય
એનું કાર્ય શું? તો રુધિરનું કાર્ય છે શું મેન કરવાનું? તો કે વાયુ વિનિમય. વાયુ વિનિમય મતલબ કે તમે જો આપણે જે શ્વાસ લઈએ એની અંદર શું લઈએ? આપણે ઓક્સિજન લઈએ. તો ઓક્સિજન આખા શરીરની અંદર કઈ રીતે પહોંચી શકે? તો આખા શરીરની અંદર લોહીનું પરિભ્રમણ થાય. લોહી શું કરે? ઓક્સિજનને ઠેક ત્યાં સુધી પહોંચાડે. રેડી? લોહી શરીરના દરેક ભાગ સુધી શું પહોંચાડે? આપણે ઓક્સિજન પહોંચાડે. કોણ પહોંચાડે? આ રુધિર. રેડી? બીજું શું કરે? અંતઃસ્ત્રાવોનું વહન કરે. અંતઃસ્ત્રાવો ગ્રંથિ દ્વારા સ્ત્રવિત થાય. કોઈ બી ગ્રંથિ હોય બરાબર, જેમ કે માઇન્ડની અંદર ગ્રંથિ હોય, અંદર કંઈ આપણે બીજી ઘણી બધી ગ્રંથિ હોય, અંદર શરીરને પાચન કરવા માટે વિવિધ પ્રકારની ગ્રંથિ હોય, તો એ સ્ત્રાવ અહીંયાથી થાય. પણ સ્ત્રાવથી અમુક રુધિરની અંદર સ્ત્રાવ થાય ને રુધિર કામ શું કરે? એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જાય. વાયુ વિનિમય, અંતઃસ્ત્રાવો. પછી બીજું ખોરાક. તમે જે ખોરાક લો એનું પણ વિનિમય કરવા માટે શું જરૂર મદદ કરે છે? રુધિર એનું વહન કરે છે, ખોરાકનું વહન કરે છે. બીજું શું કરે રુધિર? તો બીજું રુધિર કરે ઉત્સર્જન. ઉત્સર્જિત પદાર્થોને શું કરે? નિકાલ કરે. બરાબર? ઉત્સર્જિત પદાર્થો શું કરે છે? એ નિકાલ કરે છે. કઈ રીતે ખબર પડે? ઉત્સર્જિત પદાર્થો કયા છે? આપણે યુરિન સ્વરૂપે જેને આપણે બહાર નીકાળીએ છીએ એ કોના દ્વારા? લોહી દ્વારા. તો આપણને લોહીમાંથી તો એ શુદ્ધિકરણ થાય છે ને. લોહી શું કરે છે? દરેક પુરુષ જોડે જાય, ભાઈ તમારા જોડે શું કચરો હોય મને આવી લોહી લઈ લે. રાઈટ? તો લોહી મેં સંયોજક પેશી શા માટે કહે છે? કારણ કે લોહી છે એ શું કરે છે? બીજા ભાગ જોડે જોડાયેલું છે, એટલે તેને સંયોજક પેશી કહે છે. રાઈટ? જોડે છે, આખા શરીરને જોડે છે. ઉત્સર્જિત પદાર્થોને શું કરે છે? એ નિકાલ કરે છે, વાયુ વિનિમય કરે છે, અંતઃસ્ત્રાવોનું વહન કરે છે, ખોરાકનું વહન કરે છે. ખોરાકને એક જગ્યાએથી ખોરાકના વહનનો મદદરૂપ થાય છે અને ઉત્સર્જિત પદાર્થોના નિકાલમાં મદદરૂપ થાય છે. આ રુધિરનું મેઇન કામ છે. રેડી? ચલો આગળ જોઈએ. હવે આપણે બીજા નંબરની પેશી અસ્થિ. રેડી? અસ્થિ સંયોજક પેશી. તો આની અંદર બે ભાગ પડતા હશે. પહેલો એનું જોઈએ અસ્થિ શું છે. શું તો અસ્થિ છે આપણે તે શરીરને આધાર આપે છે, આધાર આપવાનું કામ કરે છે, અથવા શરીરના હાડપિંજર કે જેમાં એક હાડકા કહો એ શેની બનેલી હોય છે? અસ્થિની બનેલી હોય છે. આ હાડકા કહો પાછળના બધા જે શરીરના આપણે આખો હાડકા ઉપર વિચાર કરો કે હાડકું ના હોય તો માણસ કેવું હેડ તો થોડી જેમ કે મારે કરી તો હાડકું ના હોય તો તમે વિચારો માણસ દોડતો જાય રે જાય, બરાબર પડી જાય. તો શરીરના હાડપિંજરનું શું કરે? અસ્થિ નિર્માણ કરે છે. આ અસ્થિ પેશી છે, સંયોજક પેશી છે, શું કરે છે? શરીરના હાડપિંજરનું નિર્માણ કરે છે. શરીરના હાડપિંજરનું નિર્માણ કરે છે. બીજું શું? તો એની અંદર બે વસ્તુ હશે આપણે જોઈએ. એક હશે એનું આધારક દ્રવ્ય હશે. એ આધારક દ્રવ્યની અંદર કોષો ખૂંપેલા હશે એટલે આખી સંયોજક પેશી બનશે. તો એની અંદર શું હશે? એક એનું આધારક દ્રવ્ય હશે. અસ્થિની અંદર પણ શું હશે? અસ્થિ. ચલો, તો અસ્થિ અંદર પણ એનું શું હશે? એક એનું આધારક દ્રવ્ય હશે. આધારક દ્રવ્ય. અને બીજું હશે એના કોષો જે અસ્થિની અંદર ખૂંપેલા હશે. રેડી? આધારક દ્રવ્યની અંદર ખૂંપેલા હશે. શું? તો હવે આધારક દ્રવ્યની વાત કરીએ તો આનું આધારક દ્રવ્ય છે એ કેલ્શિયમ અને ફોસ્ફેટનું બનેલું હોય છે. કેલ્શિયમ અને ફોસ્ફેટ. કેલ્શિયમ અને ફોસ્ફેટનું શું બનેલું હોય છે? આનું આધારક દ્રવ્ય બનેલું હોય છે. મતલબ કે આવી રીતે જોઈએ આપણે હાડકું હોય
એ હાડકાની આવી રીતે ચારે બાજુ હોય, એની અંદર વચ્ચે શું હોય, આ કોઈ બી એક હાડકું લઈ લો, બરાબર. આ હાડકું છે, આ અરે યાર, આ હાડકાની વચ્ચે એક કોષો ખૂંપેલા હોય, અને આ રહ્યું એનું આધારક દ્રવ્ય કહેવાય. આવી રીતે જો બધા કોષો ખૂંપેલા હોય, એનું શું કહેવાય, આધારક દ્રવ્ય કહેવાય. એ શું છે, આપણું કેલ્શિયમ અને ફોસ્ફેટનું બનેલું હોય છે, એટલા માટે શું હોય છે, મજબૂત હોય છે. રેડી? ચમ ભાઈ પડી જાય છે. 1 સેકન્ડ. ઓકે, રેડી? તો વાત કરીએ એના કોષો. તેના કોષો છે, આની અંદર આધારક દ્રવ્યની અંદર ખૂંપેલા હોય છે. મેન એનું કામ શું, તો કે હાડપિંજરનું નિર્માણ કરવાનું છે. અસ્થિપેશીનું મેન કામ એ જ છે. રેડી? તો આ થઈ જાય આપણે અસ્થિ સંયોજક પેશી. શરીરના જે આપણે હાડકા કહીએ, આપણે બધા પેશીના બનેલા હોય છે, અસ્થિ સંયોજક પેશીના બનેલા હોય છે. રેડી? અને અસ્થિઓમાં જોડાણ કરે છે, એક ભાગનું બીજા ભાગ સાથે જોડાણ કરે છે. રેડી? તો થઈ જાય અસ્થિ સંયોજક પેશી. હવે અસ્થિ પછી આવે છે કાસ્થિ. કાસ્થિ તો કાસ્થિ સંયોજક પેશી તો વાત કરીએ, એ કેવી હોય છે, તો અસ્થિઓના સાંધાને ઢાંકવાનું કામ કરે છે. સોરી, એને પેલા અસ્થિબંધ સમજાવી દો. ચલો 1 સેકન્ડ. અસ્થિબંધ સંયોજક પેશી. તો અસ્થિબંધ સંયોજક પેશી કોને કહીએ, કે બે અસ્થિઓને જોડવા માટે જે પેશી વપરાય એને કહેવાય અસ્થિબંધ સંયોજક પેશી. સમજો, આટલી તમને એક ભાગ દેખાય જો ધ્યાનથી લો, આખો જો સમજો ધ્યાનથી. તમને એક આ ભાગ દેખાય, એક હાડકું હોય અને અહીંથી એક બીજું હાડકું હોય. રેડી? આ એક હાડકું હોય, અહીંથી આ બીજું હાડકું હોય. આ બંને હાડકા અલગ અલગ હોય. બંને હાડકાને જોઈન્ટ કરવા માટે શું હોય, તમે જો એક સાંધો, આ સાંધો, તો આ સાંધાની અંદર કઈ પેશી આવેલી છે, અસ્થિબંધ પેશી આવેલી છે. એક હાડકું, એક અસ્થિ, બીજા અસ્થિ, બંને વચ્ચેનું જોડાણ કરવા માટે અસ્થિબંધ આવેલો. શું આવેલું? અસ્થિબંધના દ્વારા બંને અસ્થિ જોડાય છે. રેડી? તે મેન એનું કામ છે, બે અસ્થિઓને જોડવાનું એનું કામ છે. તો બે અસ્થિઓ અસ્થિ બંધ વડે જોડાય છે, અથવા એનું મેન કામ શું છે, બે અસ્થિઓને જોડવાનું કામ છે. તો એની અંદર એક મેટ્રિક્સ હશે, મેટ્રિક્સની અંદર કોષો શું હશે, ખૂંપેલા હશે. એનો આધારકની અંદર, આધારક દ્રવ્યની અંદર કોષો શું હશે, ખૂંપેલા હશે. રાઈટ? આ થઈ ગયું અસ્થિબંધ. એવી રીતે બીજું આવશે સ્નાયુબંધ. સ્નાયુબંધ અસ્થિને સ્નાયુ સાથે જે પેશી જોડે, હાડકા છે, આ હાડકા ઉપર તમે જુઓ મસલ જોવા મળે, દેખાડી દો. ચાલો જોજો ધ્યાન દેખા. તો તમે જો આ હાડકું હોય, હાડકા ઉપર તમને શું જોવા મળી, બોડી જોવા મળી, કોઈ મસ, એને સ્નાયુ કહેવાય. આ જે સ્નાયુ છે, એ સ્નાયુ આ હાડકા દ્વારા, જે હાડકાથી કઈ રીતે જોડાણા, આ સ્નાયુ આ હાડકા જોડે જે સંયોજક પેશીથી જોડાય એને શું કહેવાય, સ્નાયુબંધ પેશી કહેવાય છે. સ્નાયુબંધ સંયોજક પેશી. આ જે ઉપર શું છે જોવા મળે સ્નાયુ, નીચે શું છે હાડકું. સ્નાયુ હાડકું એટલે અસ્થિ કહેવાય. સ્નાયુ જે બંધ દ્વારા અસ્થિ જોડે જોડાય એને શું કહેવાય, સ્નાયુબંધ સંયોજક પેશી. એનું મેન કાર્ય શું છે, અસ્થિ અને સ્નાયુને જોડવા. બરાબર?
અસ્થિ અને સ્નાયુને જોડવાનું કામ કરે છે અને આપણે શું કહીશું? સ્નાયુબંધ કહીશું. રાઈટ, મેન એનું કામ. પછી સ્નાયુબંધ પછી આવશે આપણે કાસ્થિ. તો કાસ્થિની અંદર આપણે જોઈએ તો મેન મિત્રો તમે જુઓ ને તો હે તો મેન એના 5 પ્રકાર, પણ આપણે જે સ્નાયુબંધ અને કાસ્થિબંધ અસ્થિબંધ થોડું આપણે વધારે જોઈએ છે, એનું કાર્ય જોઈએ છે. રાઈટ, તો વાત કરીએ કાસ્થિ. તો કાસ્થિ શું છે? કાસ્થિની અંદર પણ 2 વસ્તુ જોવા મળશે આપણને, રુધિરની જેમ બધાની જેમ કાસ્થિની અંદર પણ 2 વસ્તુ જોવા મળશે. એક એનું આધાર દ્રવ્ય હશે. આ આધાર દ્રવ્યની અંદર એના કોષો શું હશે? ખૂંપેલા હશે. એના કોષો એના આધાર દ્રવ્યની અંદર ખૂંપેલા છે. આધાર દ્રવ્ય શેનું બનેલું હોય? પ્રોટીન અને શર્કરા. પ્રોટીન અને શર્કરા. શર્કરા મતલબ કે આપણે ખાંડ કહીએ ને એ, બરાબર, એનું બનેલું હોય. બીજું એના જે કોષો છે એમની વચ્ચે પૂરતો અવકાશ હોય. શું હોય? પૂરતો અવકાશ હોય છે. ચલો, કાસ્થિ પેશી કઈ કઈ જગ્યા આવેલી હોય? તો અને મેન કાસ્થિ પેશી કઈ કઈ જગ્યા? તો કે નાક, પછી કાન, ગળા, પછી શ્વાસનળીના અમુક ભાગો. રાઈટ, તો તમે હવે મેન અસ્થિ અને કાસ્થિની વચ્ચે ફરક શું? અસ્થિને તમે વાળી શકાય, જેમ કે નાક તમે અહીંયાથી વાળી શકો, મારો કાન અહીંયાથી વાળી શકો, બરાબર, ગળાના અમુક ભાગો વડે તો એને વાળી શકાય. હું અસ્થિ બોલ્યો ના, કાસ્થિને વાળી શકાય. કાસ્થિને વાળી શકાય, અસ્થિને વળાય નહીં. અસ્થિને તમે જુઓ, આ સાધાથી વળે એ વાત સાચી, આ સાધો એ સાધાથી વળે, પણ તમે વિચાર કરો હું અહીંથી વાળવાનું કરું તો વળે? ભાગી જાય પણ વળે નહીં. આમથી આમ 2 કટકા થઈ જાય, મારો હાથ પણ વળે નહીં, તૂટેગા નહીં. અરે એવી રીતે કાસ્થિ છે એ વળે, બરાબર, ગમે એમ જેમ વાળી એમ વળી શકે. વળે એને કહેવાય લચકશીલતા, એવું કંઈક કહેવાય, એક શબ્દ મને ખબર નહીં, બરાબર, તમે સમજી લેજો. ખાલી કહું, કાસ્થિ શું છે? કાસ્થિને વાળી શકાય છે, અસ્થિને વાળી શકાતી નથી. સાંધાથી વાળી શકાય છે અને ડાયરેક્ટ એમ વાળી શકાય નહીં. ઓકે, કાસ્થિ બીજી કઈ જગ્યાએ જોવા મળે? તો કાસ્થિ યાદ રાખજો, જે આપણે અસ્થિના સાંધા હોય ને અહીંયા કને જોવા મળે. અહીં પણ કાસ્થિ જોવા મળે. અસ્થિના સાંધાઓને ઢાંકવાનું કામ કરે છે કાસ્થિ. રાઈટ, તો એ થઈ ગઈ આપણે કાસ્થિ. ઓકે, ચલો આગળ. હવે જોઈએ મિત્રો, બીજી આપણે 2 જે વધી છે એ સંયોજક પેશી. તો એની અંદર એક છે આપણે તંતુ ઘટક સંયોજક પેશી. તંતુ ઘટક સંયોજક પેશી. રેડી, તો આ જે તંતુ ઘટક સંયોજક પેશી છે આપણે કઈ જગ્યાએ જોવા મળે છે? તો એ આપણને જોવા મળે છે ત્વચાની વચ્ચે. ચામડી હોય, આ એક ચામડીનું લેયર, આ બીજું લેયર, બંને લેયરની વચ્ચે આપણને જોવા મળે તંતુ ઘટક સંયોજક પેશી. પછી તંતુ ઘટક સંયોજક પેશી જોવા મળે આપણને સ્નાયુ પેશીની અંદર આપણને આ તંતુ ઘટક સંયોજક પેશી જોવા મળે છે. એની અંદર સ્નાયુ હોય, સ્નાયુ પેશીને કહીએ, પણ સ્નાયુ આપણે જે કહીએ એ સ્નાયુની અંદર શું જોવા મળે છે? તંતુ ઘટક પેશી જોવા મળે છે આપણે. રેડી, બીજું કઈ જગ્યાએ જોવા મળે છે? તો આપણને જોવા મળે છે આપણે ચેતાકોષો. ચેતા અને રુધિર વાહિનીઓની ચારે બાજુ તેમજ આપણને કઈ જગ્યાએ જોવા મળે? તો અસ્થિ મજ્જામાં. અસ્થિ મજ્જા આપણે કહીએ જ્યાંથી, યાદ રાખજો મિત્રો, અસ્થિ મજ્જા એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અસ્થિ મજ્જામાંથી આરબીસી ઉત્પન્ન થાય. આપણે જે રેડ બ્લડ સેલ હતા, રેડ બ્લડ સેલ, એ અસ્થિ મજ્જામાંથી ઉત્પન્ન થાય. તો અહીંયા આગળ પણ આપણે શું જોવા મળે છે? તંતુ ઘટક સ્નાયુ પેશી આપણને જોવા મળે છે. તો આની અંદર પણ તંતુ ઘટક સંયોજક પેશી અંદર આપણને પણ 2 વસ્તુ જોવા મળશે, કે મેટ્રિક્સ જોવા મળશે, કે એના કોષો જોવા મળશે. તો એના કોષો અમુક કેવા હોય છે? તંતુ સ્વરૂપે હોય છે, એટલા માટે એને તંતુ ઘટક સંયોજક પેશી, કારણ કે એને એક ઘટક કેવો છે? તંતુ જેવો છે, બરાબર. એક પાતળો આપણે દોરો કહીએ ને એવા એના કોષો હોય છે, નિયમિત હોય, અનિયમિત હોય, બરાબર.
તો એવા એના કોષો જોવા મળે છે. રેડી? તો ચારે બાજુ અસ્થિમજ્જાની અંદર જોવા મળે, ચેતા રુધિરવાહી ચેતા અને રુધિરવાહિની ચારે બાજુ જોવા મળે. સ્નાયુ પેશી, જે આપણે સ્નાયુ હોય એની અંદર પણ આપણને શું જોવા મળે? તંતુ ઘટક સંયોજક પેશી જોવા મળે છે. બીજું હવે એના પછી જોઈએ આપણે જે મેદપૂર્ણ પેશી. બીજું આપણે જોઈએ મેદપૂર્ણ સંયોજક પેશી કહી શકે, બરાબર? મેદપૂર્ણ પેશી કહે તો ચાલે. ચલો, તો આ જે મેદપૂર્ણ પેશી છે ને એની અંદર પણ શું હોય છે? આધારક દ્રવ્ય હોય અને બીજું શું હશે? એના કોષો હશે, બરાબર? તો જોવા કેમ જોવા મળે? તો આ જોવા મળે આપણને ત્વચાની નીચે, ત્વચાની નીચે જોવા મળે, આપણી ચામડીની નીચે જોવા મળે છે. આપણે ચામડી આજે આ સમજો, આ પેશીને કારણે જ માણસ જાડા થાય. આપણે જાડા કઈ રીતે થઈ? આ પેશીના કારણે. કઈ રીતે સમજો? હવે આ પેશીની અંદર પણ બે વસ્તુ હશે. કઈ બે વસ્તુ? તો એક હશે એનો આધાર દ્રવ્ય અને બીજું હશે એના કોષો હશે. તો હવે જે એના કોષો હોય ને, કોષો છે ને એની કેવા હોય છે? આવા ગોળ ગોળ હોય છે, ગોળ ગોળ. અને આ ગોળ ગોળ શેના બનેલા હોય છે? શેના ગોલકો હોય છે? તો એની અંદર હોય છે ચરબી. શું હોય છે? ચરબી. ચરબી નથી લખેલું. શું હોય એની અંદર? ચરબી હોય. આ ચરબીના ગોલકો સ્વરૂપે એના કોષો જોવા મળે છે અને જે આધાર દ્રવ્યની અંદર ખૂંપેલા હોય છે, ગોઠવાયેલા હોય છે, જેના કારણે મેદપૂર્ણ પેશીનું નિર્માણ થાય છે. અને મેદપૂર્ણ પેશી અને કારણે શું જોવા મળે? જાડાપણું જોવા મળે. માણસ એટલે જાડો થઈ જાય. એટલે મેદપૂર્ણ પેશીનું પ્રમાણ વધી જાય. તો હવે મેદપૂર્ણ પેશી જો ઘણીવાર વધી જાય તો એના કારણે ગરમી ખૂબ લાગે. તમે જોયું છે જાડા પતલા માણસને ઓછી ગરમી લાગે, જાડાને વધારે લાગે. તો મેન એનું કારણ મેદપૂર્ણ પેશી. રેડી? તો હવે પડી આ હતી આપણી મેદપૂર્ણ પેશી. ત્વચાની નીચે જોવા મળે, બરાબર? ઘણી વખત મેદપૂર્ણ પેશી વધારે હોય તો એ શું કરી શકે? ઉષ્મા નિયમનનું કારણ, મતલબ કે ગરમી લાગે આપણને વધારે. રેડી? તો આ થઈ ગઈ આપણી સંયોજક પેશી, બરાબર? તો આના પછી નેક્સ્ટ આપણે સ્નાયુ પેશી છે. તો આશા રાખું છું તમને આની અંદર ખબર પડી હશે. જો ના ખબર પડી હોય તો કમેન્ટ સેક્શન અંદર પૂછી શકો છો. તમે આવ્યા, સમજ્યા, ભણ્યા બદલ તમારો થેન્ક યુ, આભાર. આવજો.